ગણપતિ બાપાના ભોગ ધરાવવા માટે ચૂરમાના લાડુ બધાના ઘરમાં બનતા હશે. મુઠિયા તળવાની ઝંઝટ વગર, ભાખરી બનાવ્યા વગર આજે હું નવી રીતે ચૂરમાના લાડુ બનાવીશ. ચૂરમાના લાડુ બનાવવા માટે 2.5 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લેવાનો છે. તડકા પેનની અંદર 2 ટેબલસ્પૂન ઘી ગરમ થઈ જાય એટલે 4 ચમચી જેટલો સોજીને એડ કરીને મિક્સ કરી લેવાનું છે. ગરમ પાણી એડ કરીને એકદમ કઠણ આ રીતે લોટ બાંધી લેવાનો છે. સ્ટીમરની પ્લેટને ઘીથી ગ્રીસ કરીને લોટને એડ કરીને આ રીતે હોલ કરી લેવાના છે. 20થી 25 મિનિટ લોટને આપણે સ્ટીમ કરી લેવાનો છે. લોટ એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે તો લોટને હવે ઠંડો થઈ જાય એટલે હાથની મદદથી મસળી લેવાનો છે અને તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો. તો લોટનો એકદમ સારી રીતે મસળાઈ ગયો છે. જાયફળ ઇલાયચી પાવડર એડ કરી દેવાનો છે. મોટી 4 ચમચી ઘી અને 1 કપ જેટલો આપણે ગોળ એડ કરી દેવાનો છે. ગોળનો પાયો નથી કરવાનો, ગોળ પીગળી જાય. કાજુ બદામ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધી જ વસ્તુને. મેં અહીંયા મોદકના શેપમાં હું લાડુ બનાવી લઈ છું. તો આ રીતે લાડુનું મિશ્રણ એડ કરીને એકદમ સરસ રીતે લાડુને ખસખસના બીથી આપણે કોટિંગ કરી લેવાનો છે. તો બાપાને ભોગ ધરાવવાના ચૂરમાના લાડુ